આપણે રોજિંદા જીવનમાં જોયું છે કે ધાતુ અને ધાતુ. ધાતુઓ તમે જોઈ છે લોખંડ, પછી સોનું, ચાંદી, તાંબુ, રૂપું વગેરે. આ બધી ધાતુઓ છે. અધાતુઓ કઈ કઈ છે? જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને બીજી એવી અલગ અલગ પ્રકારની ધાતુઓ જેમ કે કાર્બન, કોલસો વગેરે. આ અધાતુઓ છે. હીરો. તો આ વગેરે જે ધાતુ અધાતુ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તમે આજુબાજુના વાતાવરણમાં જોયું છે કે ધાતુ અને અધાતુને કેવી રીતના અલગ કરવામાં આવે છે. તો ધાતુ કેવી રીતના અલગ અને એના ભૌતિક ગુણધર્મો, ત્યારે અધાતુ કેવી રીતના અને એના ભૌતિક ગુણધર્મો. તો આના વિશેનો આપણે અભ્યાસ કરીએ કે ધાતુઓ એ આ જે ધાતુઓ છે એ તો આપણે સૌપ્રથમ જોયું કે લોખંડ, એના ઉદાહરણમાં ધાતુઓના આજુબાજુ જોવા મળતા એમાં લોખંડ, એને આયર્ન કહેવાય છે. પછી છે તાંબુ, એને કોપર કહેવાય છે. આ વિવિધ ધાતુઓ છે. એમાં ઘણી ધાતુઓ છે. મેગ્નેશિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, આ વગેરે ધાતુઓ છે. આ ધાતુના વિવિધ ભૌતિક ગુણધર્મો આપણે એનો અભ્યાસ કરીશું. અને અમુક ધાતુઓ એવી અપવાદ છે કે જેને ધાતુ હોવા છતાં પણ એને કાપી શકાય છે. એને આ જે સોડિયમ ધાતુ છે એ ધાતુ હોવા છતાં તેને કાપી શકાય છે. ધારો કે આ સોડિયમ ધાતુનો ટુકડો હોય તો આ ટુકડાને તમે બે ભાગ કરી શકો છો, શરીર અથવા તો ચપ્પા વડે. એના ભૌતિક ગુણધર્મો એનો અભ્યાસ કરીશું. જ્યારે લોખંડ, તાંબુ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ વગેરે જે ધાતુઓ છે એને આપણે શરીર અને ચપ્પા વડે તેને કાપી શકતા નથી. હવે જે ધાતુઓ છે એના ભૌતિક ગુણધર્મો. કોના ધાતુઓના એમાં પ્રવૃત્તિ છે 3.1 કે આ પ્રવૃત્તિના આધારે કઈ રીતના ધાતુઓના ભૌતિક ગુણધર્મો નક્કી કરવા. એમાં પ્રવૃત્તિમાં એમ કીધું છે કે લોખંડ, તાંબુ, લોખંડ તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આ વગેરે જે ધાતુઓ છે તેને કાચ પેપર, આને કોના વડે? કાચ પેપર વડે ઘસવામાં આવે. સ્વાભાવિક છે કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આને કાચ પેપર, એટલે આપણે તેને જોયું છે કોઈ પણ મિસ્ત્રી હોય અથવા તો આપણે ઘરે જ્યારે કલર કરવામાં આવે ત્યારે કાટ લાગી ગયેલી ધાતુ, એટલે આપણે તો મોટા ભાગે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. તો તેને કાચ પેપર વડે ઘસવામાં આવે તો તે સપાટી છે લીસી અને સળકા ધરાવતી જોવા મળે. આ એક એનો ગુણધર્મ છે કે ધાતુને જ્યારે કાચ પેપર વડે ઘસવામાં આવે છે ત્યારે તે લીસી ધાતુ થાય છે અને સળકાટ ધરાવતી થાય છે. તો આપણે એના ગુણધર્મમાં આપણે એક બાજુ એના ગુણધર્મો રાખશું. અહીં પર તે ધાતુના ભૌતિક ગુણધર્મો.
આ પ્રવૃત્તિના આધારે તે આપણને નક્કી થયું કે ધાતુ કેવી સળગાટ ધરાવતી હોય છે જ્યારે તેને કાચ પેપર વડે ઘસવામાં આવે ત્યારે. હવે બીજો ભૌતિક ગુણધર્મ એ પણ એક પ્રવૃત્તિના આધારે છે. એ બીજો ભૌતિક ગુણધર્મ કઈ રીતના છે એમાં પ્રવૃત્તિ 3.2 તેમાં પણ લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, સોનું, ચાંદી, મેગ્નેશિયમ, આ વિવિધ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેમાં તેને એક હજી રહી સોડિયમ. આ ધાતુ છે તેને સરી અથવા તો સપ્પા વડે સરી અથવા તો સપ્પુ અથવા તો આપણે જે સાકો કહેવી તેના વડે શું કરવાનું આવે કાપવામાં આવે. તો હવે જોયું કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, આ સોનું છે, ચાંદી છે, મેગ્નેશિયમ, સોડિયમ આ વગેરે જે ધાતુ છે એને સળી અથવા તો સપ્પા વડે શું કરવામાં આવે કાપવામાં આવે. સ્વાભાવિક છે આપણે જે લોખંડ લીધું હાથમાં કે લોખંડનો કોઈ પણ ટુકડો લીધો, આ લોખંડનો ટુકડો છે એને મેં લીધો. હવે એને હું સળી વડે કાપવાનો પ્રયત્ન કરું એટલે આમ એક સરખા બે ભાગ કરવાનો તો ગમે ને હું એને ભાગ કરવાનો પ્રયત્ન કરું તો એને આપણે સળી વડે કાપી શકશું નહીં. તો હવે અપવાદરૂપ એક એવી ધાતુ છે કે જેને આપણે સળી વડે કાપી શકીએ છીએ. તો એ અપવાદરૂપ ધાતુ સોડિયમ છે કે સોડિયમ એવી ધાતુ છે સોડિયમ અપવાદરૂપ ધાતુ છે તેને સળી અથવા તો સપ્પા વડે કાપી શકાય. આ યાદ રાખવાનું કે કઈ એવી ધાતુ છે કે જેને સળી અથવા તો સપ્પા વડે કાપી શકાય છે. તો એમાં આવશે સોડિયમ ધાતુ. તો આના આધારે આપણે એનો ભૌતિક ગુણધર્મ કયો કહી શકીએ કે ધાતુઓ કેવી છે સખત છે. હવે એનો બીજો ભૌતિક ગુણધર્મ કયો હતો ધાતુ સખત છે કે જેને કાપી શકાતી નથી સળી અને સપ્પા વડે. તો આ એક ગુણધર્મ ધાતુઓ સખત છે અને એમાં સોડિયમ અપવાદરૂપ ધાતુ છે કે તેને સળી અને સપ્પા વડે કાપી શકાય છે. હવે આનો પછીનો ત્રીજો ભૌતિક ગુણધર્મ આ અપવાદરૂપ જે ધાતુ છે યાદ રાખી લેવાનું છે આપણે મિત્રો. પ્રવૃત્તિ 3.3 પ્રવૃત્તિ 3.3 હું કહેવા માંગુ છું. હવે આપણે કોઈ પણ ધાતુ લીધી લોખંડ હતી તે એલ્યુમિનિયમ ઝીંક પછી મેગ્નેશિયમ આ ધાતુઓ છે તો તેને કોઈ પણ હથોડી
અથવા તો કોઈ પણ એવી સખત ધાતુ વડે ટીપવામાં આવે છે તો તેના આકારમાં શું ફેરફાર થશે? થશે કે નહીં? હવે આ કોઈ પણ ધાતુ છે, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક, મેગ્નેશિયમ વગેરેને હથોડી અથવા તો કોઈ પણ સખત એવી ધાતુ વડે ટીપવામાં અથવા તો એના આકારમાં ફેરફાર કરવામાં આવે અથવા તો બીજું એના આકારમાં ફેરફાર કરવામાં ફેરફાર કરવામાં આવે તો શું થાય એનો આપણે કહેવાનું છે કે લોખંડ છે, હવે તમે એને સખત એક જ જગ્યાએ ટીપવામાં આવે, ધારો કે આ લોખંડનો ટુકડો છે એને હું આઈનપાઈની છે અથવા તો આપણે ખીલી હવે એને આપણે એક જગ્યાએ દિવાલમાં કોઈ પણ જગ્યાએ જડવાની હોય તો એની આ જે ટોચ છે એની ઉપર તેનો માર કરવામાં આવે તો જે દિવાલ રહેલી છે તે દિવાલની અંદર તે ખૂંચી જાય છે અથવા તો લાકડું હોય તો લાકડાની અંદર પણ તે ખૂંચી જાય છે અથવા તો ખૂંચી જાય છે. હવે હું આ લોખંડનો ટુકડો છે, હવે આ લોખંડના ટુકડાને હું એક બાજુથી પૂરા પ્રયત્ન બળથી એને માર કરવામાં આવે એટલે ઉપરથી હથોડીને પછાડવામાં આવે તો શું તેના આકારમાં ફેરફાર થશે? તો હા, તેના આકારમાં ફેરફાર થશે, કારણ કે આપણે એક જ જગ્યાએ તેને પ્રહાર કરવી તો તેના આકાર આ જે લોખંડનો ટુકડો છે એ જગ્યાએ ગરમ થાય છે એટલે એના આકારમાં તો સંકોચન અથવા તો વિકોચનના ગુણધર્મોના આધારે તેનો આકાર બદલાય છે. તો શું છું એનો ગુણધર્મ એક બીજો છે કે ધાતુઓને ટીપી શકાય છે. ધાતુઓને ટીપી શકાય, આનો ગુણધર્મ છે ટીપાવ. આ એક ગુણધર્મ જો ટીપાવ. તો ગુણધર્મો જો ધાતુઓ ધરાવે છે તો આના આધારે ધાતુઓ ટીકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે આમાંથી આના આધારે આના પાતળા તાર અથવા તો પતરા બનાવી શકાય છે. જો એક ટીકાઉપણાનો ગુણધર્મ ધરાવતા હોય તો એમાંથી પાતળા તાર આપણે જેને જોયું કે આપણે જે લાઈટ છે એ લાઈટ ની અંદર આ પંખો, ટેલિવિઝન કોઈ પણ વસ્તુ છે, આપણે આ પંખાનો વાયર છે તો એની અંદર તાંબાનો તાર હોય છે. જ્યારે મોટી જલ્દી આપણે 66 kV ના સબસ્ટેશન આવે છે તો તેની અંદર એલ્યુમિનિયમનો તાર હોય છે. તો આ એક હું છું કે કોઈ પણ ધાતુ હોય એને એક ધાતુમાંથી બીજી ધાતુમાં તેને ગુણધર્મના આધારે ટીપીને પાતળો તાર બનાવી શકાય છે. હવે તેની તમારે આજુબાજુ જોયું છે લોખંડના પતરા, તો તે પણ કોઈ પણ એક સખત ધાતુ છે એમાંથી એને બનાવવામાં આવ્યા છે અને પાતળા અને અમુક સાઈઝના તે પતરા બનાવવામાં આવે છે. આ હું છું ટીકાઉપણાના ગુણધર્મના આધારે તેને પતરા બનાવી શકાય છે. હવે પ્રવૃત્તિ 3.4 આ બધી પ્રવૃત્તિ છે કે હવે તમે જે રોજિંદા જીવનમાં જોયેલા તારની યાદી બનાવો.
કે આપણે જે જીવન વ્યવહારમાં જ્યાં કાંઈ જે તારનો ઉપયોગ થાય છે એ તાર કઈ જગ્યાએ કેમાં વપરાય છે એની એક યાદી બનાવવાની છે. તો એમાં કઈ ધાતુ વપરાય છે એની યાદી બનાવવાની છે કે ધાતુઓને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપૂર્ણ કહેવાય. હવે ધાતુ છે ધાતુને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા તણાવપૂર્ણ. તો આનો એક બીજો ગુણધર્મ થાય છે કે ધાતુઓ તણાવપૂર્ણ ધરાવે. ધાતુઓ તણાવ તો આ એક ગુણધર્મ એ છે કે ધાતુઓ તણાવપૂર્ણ ધરાવે છે કે એને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા એને શું કહેવાય એનું તણાવપૂર્ણ કહે છે. હવે તમે 1 ગ્રામ સોનું હોય 1 ગ્રામ સોનું તમે સાંભળ્યું છે કે સોનાનું બિસ્કિટ હોય એ બિસ્કિટ અવળું પણ હોય મોટું પણ હોય એની સાઈઝ પ્રમાણે અલગ અલગ પ્રકારના બિસ્કિટ હોય છે. આપણે જોઈએ 1 ગ્રામ સોનામાંથી એમાં કેટલા કિલોમીટરનો તાર બનાવી શકાય કે કેટલા કિલોમીટરનો પાતળો તાર બનાવી શકાય. તો 1 ગ્રામ સોનામાંથી 1 ગ્રામ સોનું એમાંથી 2 કિલોમીટર લંબાઈનો શું પાતળો તાર બનાવી શકાય. આ હું છું કે એ તણાવપૂર્ણના ગુણધર્મ ધરાવતો હોવાના કારણે તેને 1 ગ્રામ સોનામાંથી 2 કિલોગ્રામ લંબાઈનો 2 કિલોમીટર લંબાઈનો પાતળો તાર બનાવી શકાય છે. તો એના ગુણધર્મો ક્યાં ક્યાં છે? એક તો પેલું ધાતુઓ સળખાણ ધરાવે છે. બીજું ધાતુઓ સખત છે. ત્રીજું ધાતુઓ તણાવપૂર્ણનો ગુણધર્મ ધરાવે છે. ચોથું ધાતુઓ ટીપાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે. તે ધાતુને પોતાની કોઈ પણ સપાટી ઉપર ટીપી શકાય છે અને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. તો તણાવપૂર્ણ એ છે તેને એક જગ્યાએથી ખેંચીને એના તાર બનાવી શકાય છે અથવા તો પતરું બનાવી શકાય છે. હવે પ્રવૃત્તિ આના આધારે હજી એક બીજો ગુણધર્મ છે કે પ્રવૃત્તિ કરી 3.5 આ પ્રવૃત્તિ કઈ રીતના છે કે આખું સ્ટેન્ડ આ લોખંડનો સળિયો આ છે લોખંડનો સળિયો. હવે આ લોખંડના સળિયો હું એક મીણ લઉં છું. આ મીણ જે તેને ચિપકાયેલું છે મીણ તેની અંદર હું એક લોખંડની ખીલી આ છે લોખંડની ખીલી એને અંદર જડેલી છે. જડેલી મીન્સ કે જોઈન્ટ. હવે આ લોખંડની ખીલી છે. હવે એક બાજુથી હું અહીંથી બર્નર કે કોઈ પણ જ્યોત
બર્નર અથવા તો બર્નરની જગ્યાએ તમે મીણબત્તીનો પણ ઉપયોગ કરી શકો તો મીણબત્તી આ છે સ્ટેન્ડ. તો હવે હું એક બાજુથી આ મીણબત્તીને જ્યારે પેટાવવામાં આવે છે અથવા તો બર્નરને જ્યારે જગાવવામાં આવે છે ત્યારે ધીમે ધીમે, એટલે સૌપ્રથમ તો લોખંડનો સળિયો ગરમ નહીં હોય. આ જે લોખંડનો સળિયો છે એ જ્યારે આપણે એને સ્ટેન્ડ ઉપર મૂક્યો ત્યારે એ ગરમ નહીં હોય. હવે એ ગરમ એને એક બાજુથી આ જગ્યાએથી એને ગરમ કરવામાં આવે તો એનું પ્રસરણ આ દિશામાં પણ થાય અને આ દિશામાં પણ થાય. તો જેવી રીતે આ જે લોખંડનો સળિયો છે તેને ગરમ કરતા હળવો હળવો ધીમે ધીમે તે પોતાની ઉષ્માનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે? વહન કરે. હવે આ જે ઉષ્માનું વહન કરે છે ત્યારે આ જે લગાડેલું અથવા તો સોંટાડેલું મીણ છે તે શું થાય? ગરમ થાય છે. તો આ જે મીણ ગરમ થાય છે, મીણ તો પીગળવાનું છે, તો મીણ પીગળે છે તેના કારણે આ જે લોખંડનો સળિયાની આરે જે આપણે ખીલી સોંટાડેલી છે તે શું નીચે પડી જાય છે. તો આમાં એક ગુણધર્મ એક બીજો છે કે તે પોતે ધાતુ ઉષ્માનો શું છે? સારો વાહક છે. કે ઉષ્માના સારા વાહક ઉષ્માના સારા વાહક છે. એટલે આપણે જ્યારે આપણે પોતે વીજળીનો ઉપયોગ કરીએ તેમાં ધાતુ તાંબાનો તાર અથવા તો એલ્યુમિનિયમનો તારનો ઉપયોગ કરીએ છીએ કે જેથી ઉષ્માનું જલ્દી એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનું શું થાય છે? પ્રસરણ થઈ શકે છે. તો એક આનો બીજો એ ગુણધર્મ છે કે ધાતુ ઉષ્માના સારા વાહક છે. હવે આ એક ઉષ્માના સારા વાહકની પ્રવૃત્તિના આધારે કે ધાતુઓ પોતે ઉષ્માનું પ્રસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી શકીએ છીએ. એટલે જ આપણે ઉષ્માના પ્રસરણ માટે એલ્યુમિનિયમનો તાર અથવા તો તાંબાના તારનો ઉપયોગ કરીએ છીએ. ઘરમાં મોટા ભાગે તાંબાનો તાર હોય. જ્યારે તમે બહાર 66 કેવીના થાંભલા જોયા છે કે મોટા મોટા થાંભલા જોયા હોય ત્યાં એલ્યુમિનિયમના તારનો ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે આ લોકોએ થોડાક એના વધારે પ્રમાણમાં ઉદાહરણ આપ્યા છે કે ઉષ્માનું વધારે પ્રમાણમાં કોણ વહન કરે? તો સિલ્વર, પછી બીજું કોપર. આ બંને ધાતુ છે ઉષ્માનું ઝડપથી વહન કરે છે. આ યાદ રાખવાનું કઈ એવી બે ધાતુ છે કે જે ઉષ્માનું ઝડપથી વહન કરે છે. તો એક છે સિલ્વર અને બીજી છે કોપર. હવે ઉષ્માનું મંદ વહન કરતી ધાતુ સીસુ અને પારો. આ કેવી છે? ઉષ્માનું મંદ વહન કરે. વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, એને વહન કહેવાય. તો શિશુ અને પારો જે ઉષ્માનું કેવું છે? મંદ વહન. મંદ એટલે ધીમી ગતિએ જેનું વહન થતું હોય તે. તો ઉષ્માનું કેવું? શિશુ અને પારો ઉષ્માનું ધીમું વહન કરે છે, જ્યારે સિલ્વર અને કોપર ઉષ્માનું ઝડપથી વહન કરે છે. હવે ધાતુઓ છે વિદ્યુતનું વહન કરે એના આધારે એક પ્રયોગ છે કે ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. પ્રવૃત્તિ 3.6. આમાં પણ એક પ્રવૃત્તિ છે કે આપણે આ બેટરી લઈએ અથવા તો કોઈ પણ છે પાવર છે ના પ્લસ માઈનસ 2 20 બાર. હવે એને હું એક તાર વડે એટલે આ તાર લઉં, એક જગ્યાએ હું બલ્બ લઉં છું એટલે આ જગ્યાએ એને બલ્બ લીધો, આ છે બલ્બ.
આ બલ્બ લીધો, હવે એની વચ્ચે હું એક આ કળ રાખું. કળ એટલે સ્વિચ. અને અહીંયા કોઈ પણ ધાતુના ટુકડા રાખવા માટેની જગ્યા રાખો. આ છે બલ્બ, આ છે તાર, આ છે પાવર સેલ અથવા તો સેલ, આ છે કળ, અને આ અહીંયા કોઈ પણ ધાતુના ટુકડા અથવા તો ધાતુની વસ્તુ. હવે આપણે આનો ગુણધર્મ જોવો તો આ જ્યારે કળ બંધ હોય અને અહીંયા કોઈ પણ વસ્તુ ન હોય, એટલે અહીંયા એક પણ વસ્તુ મૂકવામાં ન આવે તો તે વિદ્યુતનું વહન કરશે કે નહીં કરે. તો જો સૌપ્રથમ આપણે તે આ કળને બંધ કરી દીધી. હવે એ કળને બંધ કરી તો આ આખો પરિપથ પૂર્ણ થયો. પૂર્ણ એટલે આખો પેર, એટલે ક્યાંય પણ એક જગ્યાએ છેડો ખુલ્લો ન થતો. આ પરિપથ છે એ પૂર્ણ ન થયો. તો પૂર્ણ ન થયો, અહીંયા કહ્યું છે હવાનું માધ્યમ. હવાનું માધ્યમ હોય તો એ હવા છે ઉષ્માનું વહન કરે તો ન કરે. તો આમાં એક તો હવા તો ઉષ્માનું વહન કરે નહીં. તો પરિપથ પ્રકાશિત થશે. પરિપથ પ્રકાશિત અથવા તો બલ્બ પ્રકાશિત થશે. તો આના આધારે કેવું હોય તો હવા છે, હવા ઉષ્માનું વહન કરે નહીં તો બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે એની જગ્યાએ હું કોઈ પણ લઈ લઉં, પિન. આપણે પિન લીધી, પિન. હવે આ કળને પણ બંધ રાખેલી છે. હવે પિનને જોડેલી છે તો બલ્બ પ્રકાશિત થશે. તો હું ઉષ્માનું વહન કરે છે જ્યારે પરિપથ અથવા તો બલ્બ જે છે પ્રકાશિત થાય છે. આવી રીતના વિવિધ ઉદાહરણો પિન લીધી, પછી તમે ખીલી લઈ શકો. ખીલી, કોઈ પણ ધાતુનો તાર, પછી તમારે પ્લાસ્ટિક અથવા તો પ્લાસ્ટિકનો સળિયો, પછી લાકડું. આ વિવિધ વસ્તુઓ તમારે આ જે ખાલી સ્થાન છે કે જ્યાં ધાતુની વસ્તુ મૂકવાની છે ત્યાં તમારે મૂકવાની છે. અને તેના આધારે તમારે જોવાનું છે કે આ બલ્બ પ્રકાશિત થશે કે નહીં. જો બલ્બ પ્રકાશિત થાય તો ઉષ્માનું શું કરે? વહન કરે. ઉષ્માનું વહન કરે તો શું થાય કે બલ્બ પ્રકાશિત થયો. આનો એક ગુણધર્મ એ જો કે વિદ્યુતનું વહન કરે, ઉષ્માનું પણ વહન કરે છે અને વિદ્યુતનું પણ વહન કરે છે. હવે કોઈ પણ ધાતુ હોય તો ધાતુને તમે ટીપ્યો એટલે આપણે કોઈ પણ એક જગ્યાએ ધાતુને ટીપવાથી તે ધાતુનો અવાજ અથવા તો રણકા અથવા તો અવાજ ઉત્પન્ન થાય છે. તો ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુઓ તેનો ઉપર વિદ્યુતનું વહન કરે છે.
બીજું ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે. તો આ વિવિધ ધાતુઓના ગુણધર્મો છે. ધાતુઓના ગુણધર્મો આપણને કે પ્રવૃત્તિ સાથે વર્ણવો અથવા તો પ્રવૃત્તિ વગર 2 થી 3 માર્કમાં પૂછાય છે. ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. તો પહેલું ધાતુઓ સળકટ ધરાવે છે, ધાતુઓ સફળ છે, ધાતુઓ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, ધાતુઓ ઉષ્માના સારા એવા કેવા છે વાહક છે, ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, અને બીજું ધાતુઓને ટીપવાથી તે પોતે રણકાર ઉત્પન્ન કરે છે. તો આ કેવા છે આ બધા ધાતુઓના ભૌતિક ગુણધર્મો થયા. હવે ધાતુઓના જે રીતના ભૌતિક ગુણધર્મો છે એવી રીતના અધાતુ અધાતુને પણ પોતાના ભૌતિક ગુણધર્મો છે. એ અધાતુઓ કઈ કઈ? હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સિજન. આ વગેરે શું છે? અધાતુઓ છે. કે અધાતુના ઉદાહરણ ક્યાં છે? હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સિજન. આ વગેરે અધાતુઓ છે. અધાતુના ભૌતિક ગુણધર્મો જોવા હોય તો તેના બે પ્રયોગો આપણને આપેલા છે. એમાં બે પ્રયોગમાં પહેલો પ્રયોગ છે 3.7 કે કાર્બનની અંદર બે એના સમસ્થાનિકો કોલસો અને બીજો છે ગ્રેફાઇટ. આ બે અધાતુઓ જે કાર્બનની સમસ્થાનિકો છે. સમસ્થાનિકો એટલે કાર્બનમાંથી બનાવવામાં આવેલા અલગ અલગ પ્રકારના તત્વો અથવા તો એના સમસ્થાનિકો કહેવામાં આવે છે. કાર્બનને તો ઘણા સમસ્થાનિકો છે, જેમ કે હીરો. આ કાર્બનનું સ્વરૂપ છે હીરો. બીજું છે હીરો. એ પછી જોઈશું. પહેલા કોલસો અને ગ્રેફાઇટ આ બેનો પ્રયોગ કરીએ. હવે આ વિવિધ અધાતુઓ છે એને એક કોષ્ટકના આધારે તેનું વર્ગીકરણ કરવાનું છે. એમાં પહેલું તત્વ કોષ્ટકનું, પછી એની સંજ્ઞા, પછી એની સપાટીનો પ્રકાર, પછી ત્રીજું છે સખ્તાઈ, પછી ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં, ટીપાવપણું. પછી વિદ્યુતનું વહન કરે છે કે નહીં, કરે છે કે નહીં. પછી તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. અને છેલ્લું છે રણકાર, કે આ અધાતુઓ છે રણકાર ઉત્પન્ન કરે છે કે નહીં. હવે આપણે આ ગુણધર્મમાં આપણે એક કોઈ પણ લઈએ તો હું અહીંયા ધાતુ ઓક્સિજન, અધાતુ ઓક્સિજન એની સંજ્ઞા થશે O. એના સપાટીનો પ્રકાર નહીં કહી શકાય. સખત છે નહીં, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે નહીં, વિદ્યુતનું વહન કરે નહીં, તણાવપણું નહીં, રણકાર ઉત્પન્ન કરે નહીં. આ ઓક્સિજન એ અધાતુ છે. તો એના વિવિધ પ્રકારો, સપાટીનો પ્રકાર, સખ્તાઈ, ટીપાવપણું, વિદ્યુતનું વહન, તણાવપણું, રણકાર આ વગેરે જે કોષ્ટકના આધારે કહી શકીએ છીએ. આવી રીતના તમે હાઇડ્રોજન, સલ્ફર, આયોડીન, કાર્બન, કાર્બન ડાયોક્સાઇડ વિવિધ
વિવિધના તત્વોના નામ લખી એની સંજ્ઞા લખવાની, એનો સપાટીનો પ્રકાર, સખ્તાઈ, તણાવપણું, વિદ્યુત વગેરે શું ધરાવે છે તે આપણે કોષ્ટકમાં સોંપણી. જો સખ્તાઈ ધરાવતી હોય તો એમાં આસાની નિશાની કરવાની, ટીપાપણો ધરાવતો હોય તો આસાન કરવાનું, અને વિદ્યુતનું વહન ન કરતી હોય તો અહીંયા સોંપણી કરવાની. આવી રીતના કોષ્ટકના આધારે આપણે એનું તત્વોનું વર્ગીકરણ કરવાનું હતું. હવે જો એની સીધું છે ધાતુઓ છે સળકાટ ધરાવે છે, જ્યારે અધાતુઓ સળકાટ ધરાવતી નથી. આની વિરુદ્ધ લખવાનું, અહીં અધાતુ. કેવા ભૌતિક ગુણો તો હું સળકાટ ધરાવતી નથી, તે સખત નથી, ટીપાપણાનો ગુણધર્મ ધરાવતી નથી. ધાતુની બધી વિરુદ્ધ આવશે. તણાવપણાનો પણ ગુણધર્મ ધરાવતી નથી. તે ઉષ્માનું વહન કરતી નથી. પછી તે વિદ્યુતનું વહન કરતી નથી. અને છેલ્લું તે રંગકાર ઉત્પન્ન કરતી નથી. તો આ અધાતુના ભૌતિક ગુણધર્મો. હવે અધાતુ છે એની અંદર અમુક ઉત્પાદક એવી ધાતુઓ છે જે ધાતુના ગુણધર્મો પણ ધરાવે છે, જેમ કે પારો. આ ધાતુ એવી છે. હવે આની સિવાયની વિવિધ ધાતુઓ ઓરડાના તાપમાન, એટલે આ સામાન્ય ઓરડાના તાપમાન કેવી ઘન સ્વરૂપમાં છે. જ્યારે પારો છે એ ઓરડાના તાપમાન કેવા પ્રવાહી સ્વરૂપમાં આ એક અપવાદરૂપ ધાતુ છે પારો. એને મર્ક્યુરી અથવા તો એની સંજ્ઞા Hg એના વડે દર્શાવવામાં આવે છે. જે કેવું છે પ્રવાહી સ્વરૂપમાં છે, પણ કોના ઓરડાના તાપમાન કે ઓરડાનું તાપમાન લો તો ઈ ધાતુ પારો પ્રવાહી સ્વરૂપમાં છે, જ્યારે એની સિવાયની બીજી ધાતુઓ કેવા ઘન સ્વરૂપમાં રહેલી છે. તો આ એક યાદ રાખવાનું કે પારો અપવાદરૂપ એવી ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં છે. તેને વૈજ્ઞાનિકે આપેલું નામ મર્ક્યુરી છે અને એની સંજ્ઞા Hg છે. હવે આ પારો છે, એની કરતા પણ વિશિષ્ટ એક એવી ધાતુ છે
ગેલિયમ ને સીઝિયમ. ગેલિયમ અને બીજું છે સીઝિયમ. કેવું નિશા ગલન બિંદુ ધરાવે છે. આ ગેલિયમ અને સીઝિયમ બે એવી ધાતુ છે કે જે પોતે નિશા ગલન બિંદુ ધરાવે છે. હવે આ બે ધાતુઓ છે, આ ગેલિયમ અને સીઝિયમ, હવે એને હું ઓરડામાં લાવું. આ બે એવી ધાતુ છે કે હું ઓરડામાં લાવું. ઓરડો એટલે આપણે સામાન્ય રીતે વર્ગ એમાં લાવું. હવે એ ધાતુને, આ ધાતુના ટુકડા છે, એ ધાતુને હું ઓરડામાં લાવું અને જ્યારે ઓરડાનું તાપમાન હોય એને હું હાથમાં રાખું ને તો સ્વાભાવિક એ પીગળી જાય છે. શું? આ બંને એવી ધાતુ છે કે જે ઓરડાના તાપમાન શું થાય? પીગળી જાય છે. આ બંને ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોવાથી જ્યારે એને ઓરડાના તાપમાનમાં લાવવામાં આવે છે અને એને હથેળીમાં રાખવામાં આવે છે ત્યારે તે પોતે નિશું ગલન બિંદુ ધરાવતી હોવાના કારણે તે પીગળી જાય છે. હવે બીજી આયોડિન અધાતુ છે. આયોડિન કઈ? આયોડિન આ અધાતુ છે પણ કેવી? ચમકદાર છે. આ યાદ રાખવાનું. આપણે શું લીધું હતું કે સળકાટ ધરાવે પણ કોણ? ધાતુ. જ્યારે અધાતુ સળકાટ ધરાવતી નથી. પણ આયોડિન એક અપવાદ એવું છે કે જે ચમકદાર એટલે સળકાટ ધરાવે છે. આ અપવાદરૂપ યાદ રાખવાનું. ગેલિયમ અને સીઝિયમ નિશા ગલન બિંદુ ધરાવતી હોય ઓરડાના તાપમાને પીગળી જાય છે. જ્યારે આયોડિન અધાતુ હોવાથી પણ તે કેવી છે? સળકાટ ધરાવે છે. જ્યારે અધાતુ હોય એ પોતે સળકાટ ધરાવે નહીં અને ધાતુ હોય તો સળકાટ ધરાવે. પણ આ અપવાદરૂપ છે. અપવાદરૂપમાં આયોડિન યાદ રાખવાનું. હવે કાર્બન અધાતુ છે. આપણે લીધું તો કાર્બન. આ કેવી છે? અધાતુ છે. હવે એના બે સમસ્થાનિક, એક હીરો અને બીજું છે ગ્રેફાઇટ. હવે આ બે જે ધાતુઓ છે હીરો એ ઉષ્માનું વહન કરશે નહીં. જ્યારે ગ્રેફાઇટ છે એ ઉષ્માનું વહન કરશે. હવે વિદ્યુત છે, વિદ્યુત આ હીરો છે વિદ્યુતનું વહન કરશે નહીં. જ્યારે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરશે. હવે તમે જોયું છે પેન્સિલ. હવે આ પેન્સિલ છે એને બે બાજુથી અણી કાઢીને, હવે અણી કાઢીને કોઈ પણ ઈ પરિપથમાં એને મૂકવામાં આવે. પરિપથ બનાવો. પરિપથ મીન્સ કે આખી આકૃતિ એને જોઈન્ટ થાય, વિદ્યુતનું વહન કરતી હોય એવી આ પરિપથ બનાવ્યો. હવે પેન્સિલના બે છેડા અણી કાઢેલા છે અને ત્યાં પાછળની સાઈડ જે કાળા કલર જેવા બે પેન્સિલના અણીઓ નીકળે છે તે આ છેડાને ટચ એટલે અડકતી રહેલી હોવી જોઈએ. હવે આમાંથી વિદ્યુતનું વહન કરાય તો આ બલ્બ છે એ પ્રકાશિત થશે. કારણ કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરે છે અને ઉષ્માનું પણ વહન કરે છે. એની જગ્યાએ તમે હીરો લો. હવે અહીંયા હું હીરો મૂકી દઉં. આ ગ્રેફાઇટ કાઢી નાખું. અહીંયા હું હીરો લેલો તો હવે હીરાને હું અહીંયા વચ્ચે મૂકું તો અને વિદ્યુત પ્રવાહનું સતત વહન કરેલું હોવું જોઈએ. તો હવે હીરો મૂકી, આ જે ધાતુ છે આ બલ્બ છે એની અંદર કયો? ટંગસ્ટન ધાતુ આવેલી હોય છે જે પ્રકાશિત થશે નહીં. તો હું જોઉં કે હીરો પણ વિદ્યુતનું વહન કરતો નથી, ત્યારે ઉષ્માનું પણ વહન કરતો નથી. સીએલઓના કાર્બનિક જે છે પણ એના કેવા છે? સમસ્થાનિકો. કે કાર્બનમાંથી અલગ અલગ પ્રકારમાં બનાવવામાં આવેલા સમસ્થાનિકો છે જે ગ્રેફાઇટ અને હીરો પણ કેવા અપવાદરૂપ છે. આ બે યાદ રાખવાનું.
આલ્કલી ધાતુ નરમ નરમ એટલે ઓછી આલ્કલી ધાતુમાં કઈ કઈ આવશે લિથિયમ સોડિયમ પોટેશિયમ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ પોટેશિયમ ની સંજ્ઞા A સોડિયમ ની Na લિથિયમ ની Li તો આ છે એની સંજ્ઞા લિથિયમ Li સોડિયમ Na પોટેશિયમ K પણ કેવી છે આલ્કલી સમૂહમાં આવતી હોવાના કારણે એને કેવી કીધી આલ્કલી ધાતુ કીધી અને એ કેવી છે નરમ છે આ આલ્કલી ધાતુઓ કેટલી પણ છે જેમાંથી લિથિયમ સોડિયમ પોટેશિયમ વગેરે કેવી છે નરમ ધાતુઓ છે હવે એક પ્રવૃત્તિ છે કે મેગ્નેશિયમ ની પટ્ટી હોય એ મેગ્નેશિયમ ની પટ્ટીને આપણે કોઈ પણ જોત વડે ગરમ કરવામાં આવે હવે એને ગરમ કરવામાં આવે પ્રવૃત્તિ મેગ્નેશિયમ ની પટ્ટી હવે આને ગરમ કરવામાં આવે ગરમ કરી હવે તો એને ગરમ કરવાથી એની જે નીચે રાખ પડે છે તેને શેમાં પાણીની અંદર પાણીમાં ઓગાળવાનું આને પાણીમાં ઓગાળવામાં આવે છે હવે જ્યારે આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી હવે એને સળગાવીને એની રાખને પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે તે પાણીની અંદર બે પ્રકારના લિટમસ પત્ર બે પ્રકારના લિટમસ પત્રનો ઉપયોગ કરવામાં આવશે લાલ અને ભૂરું તો આ બે લિટમસ પત્રનો ઉપયોગ કરીને જોવાનું કે તે દ્રાવણનો રંગ એ ભૂરા અને બે ભૂરું કે જો એસિડ હોય તો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે જ્યારે બેઝ માધ્યમ હોય ત્યારે લાલ લિટમસ પત્રને કેવું ભૂરું બનાવે છે તો આના આધારે મેગ્નેશિયમની પટ્ટીના આધારે આપણે જોવાનું કે આ માધ્યમ એસિડિક છે કે બેઝ એનો પણ ખબર પડે છે અને બીજું કીધેલું છે સલ્ફર આ મેગ્નેશિયમ છે બીજું સલ્ફર કે સલ્ફરનો જે પાવડર છે સલ્ફરના પાવડર સળગાવો આવે તો આ સલ્ફરનો પાવડર છે હવે સલ્ફરના પાવડરને મેં સળગાવ્યો હવે એ જે સળગાવેલો પાવડર છે એનો ધુમાડો ઉત્પન્ન થાય કારણ કે સ્વાભાવિક છે પાવડર હોય તો ધુમાડો ઉત્પન્ન થાય એને એક કસનળી આને કસનળીમાં લો હવે કસનળીમાં લીધા પછી કસનળીની અંદર આ કસનળી આની અંદર બધે ધુમાડો હવે એની અંદર લિટમસ પેપર નાખવામાં આવે તો આ લિટમસ પેપરનો રંગ કેવો થાય છે ઈ તમારે કહેવાનું છે પહેલા લાલ લિટમસ પેપર નાખવાનું પછી ભૂરું લિટમસ પેપર નાખવાનું આ વગેરે લિટમસ પેપર નાખવાથી તો સલ્ફરનો જે છે લિટમસ પેપરની અંદર નાખવાથી સલ્ફર કેવું એસિડિક છે કે બેઝિક તે તમારે કહેવાનું છે પણ કોના લિટમસ પેપરની મદદથી આપણે એ તપાસી શકીશું તો આના આધારે કહી શકીએ કે જે અધાતુઓ છે પાણીની અંદર ઓગળે છે ત્યારે કેવા એસિડિક ગુણધર્મ ધરાવે છે એટલે ભૂરા લિટમસ પેપરને શું કરશે લાલ બનાવશે જ્યારે બેઝ છે ઈ
લાલ લિટમસ પેપરને એવું પૂરો બનાવશે. તો આ હતા અધાતુના ભૌતિક ગુણધર્મો. હવે આના વિવિધ ઉદાહરણો આપણે જોયું. ધાતુ અને અધાતુના ગુણધર્મો, અધાતુના ભૌતિક, અપવાદરૂપ એવા કોઈ પણ ધાતુ હોય તો એને અપવાદરૂપ કઈ ધાતુ હતી એ પણ જોઈ. હવે એના આધારે એના થોડાક પ્રશ્નો છે તે લખીએ. તેનું આયાસ લખી હોમવર્કમાં કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય તે ધાતુ અને અધાતુના નામ. પછી બીજું, જેને શરીર વડે કાપી શકાય તે ધાતુ અને અધાતુનું નામ આપો. હવે ત્રીજું, જે ઉષ્માનું ઉત્તમ વાહક છે, ઉષ્માનું ઉત્તમ એટલે સારું એવું સારું વાહક છે તેના નામ આપો. ચોથું, જે ઉષ્મા એવું મન અંશમાં ધીમું વાહક છે તેના નામ આપો. પાંચમું, ધાતુ અને અધાતુનું ભૌતિક ગુણધર્મો તફાવત લખો. તો આ રીતના વિવિધ પ્રશ્નો તમારે ઘરે બધાએ સાથે પોતાની નોટબુકમાં લખીને લાવવાના રહેશે.